ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ પુણેની અંદર સ્વામિનારાયણ મંદિર, BAPS સ્વામિનારાયણ મંદિર, હે ને દર્શ? આજે શું છે? ક્રિસમસ. તો દર્શને આજે ક્રિસમસની હોલિડે છે ને એને વેકેશન છે ક્રિસમસનું. અને ક્રિસમસ શોપિંગમાં આવશે. હે? હા. તો આપણે ત્યાંય જઈશું. કાલ અમે લોકો ગયા હતા પણ ત્યાં સેન્ટા ને બધું ફંક્શન હતું એ પતી ગયું હતું, હે ને? લેટ થઈ ગયું હતું એટલે. તો આજે અમે BAPS સ્વામિનારાયણ મંદિર જઈએ છીએ. તો તમને બતાવીએ પુણેની અંદર સ્વામિનારાયણ મંદિર કેવું છે અને એની અંદર શું છે બધું બતાવીએ અને કયા લોકેશન પર છે એ પણ બતાવીએ. તો ચાલો અમારા વિડીયોની અંદર બન્યા રહ્યો અને અમને સપોર્ટ કરો અમારી ચેનલને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ પુણેની અંદર BAPS સ્વામિનારાયણ મંદિર જે આવેલું છે આંબેગાંવ નરહની અંદર. તો અમે લોકો ત્યાં આવ્યા છીએ અને તમને બતાવીએ મંદિરનો વ્યૂ. આ છે BAPS સ્વામિનારાયણ મંદિર પુણેની અંદર અને શિખરબદ્ધ મંદિર તમે જોઈ શકો છો. અને એની અંદર અહીંયા જે બનાવેલા છે, જે દેરીઓ છે બનાવેલી છે બહુ મસ્ત છે. ગાર્ડન બી પણ બહુ મસ્ત છે. અને આજે ક્રિસમસનો ડે હતો, ક્રિસમસ ડે, તો પબ્લિક પણ છે. આજે હોલિડે હોય બધા છોકરાઓને બધે બિઝનેસની અંદર ને જોબમાં. આજે પબ્લિક પણ વધારે આવ્યું છે અહીંયા. તો તમે જોઈ શકો છો અત્યારે કેટલું પબ્લિક છે. અને અહીંયા આવીને તો મને એમ જ લાગતું હતું કે અમે ગુજરાતની અંદર જ છીએ, અમે એવું જ ફીલ થતું હતું. જે આ બધી આજુબાજુમાં પબ્લિક હતી બધી ગુજરાતી જ બોલતી હતી. તો એવું જ થતું હતું કે અમે ગુજરાતમાં પહોંચી ગયા છીએ. તો મજા આવી ગઈ અમને મંદિરે આવીને. મંદિર એકદમ મસ્ત છે, કેવું સરસ છે જો. અને ગાર્ડન બી કેટલું મસ્ત છે જો. કટિંગ પ્લાન્ટ ને બધું ફ્લાવરિંગ મસ્ત છે. અને અત્યારે અંધારું હજી થવા ગયા ને પછી અંધારું થશે તો એની લાઇટિંગ બી બહુ જ સરસ અહીંયા દેખાય છે. તો અમે અહીંયા જમીને જવાના છીએ પ્રસાદી લઈને. લાઇટિંગ બી બતાવીશું તમને આગળ. અહીંયા જો આ મસ્ત પગલાની પ્રતિકૃતિ જે છે એ કેવી સરસ છે. અને એની અંદર જો મસ્ત દોરેલું હતું ચિત્ર. અને બહુ બ્યુટીફુલ. અને આ છે શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિર. અને અહીંયા બાજુમાં છે માઉન્ટેન જેવું છે અને લોકેશન બહુ મસ્ત છે. અને અહીંયા પણ જો ફ્લેટ્સ ને એવું બધું છે આજુબાજુ, રેસિડેન્શિયલ વિસ્તાર પણ છે. અને આ જો શિખર તમે મંદિર પણ જોઈ શકો છો. મસ્ત લોકેશન છે ને એવા લોકેશન ઉપર છે ને કે જાણે તમને એમ જ થાય કે નહીં આ લોકેશન અતિ સુંદર મજાનું છે. અને સ્વામિનારાયણ મંદિરો એટલે કંઈ ઘટે જ નહીં એમ. અહીંયા નીચે નીલકંઠ વર્ણી અભિષેક મંડપમ છે, ત્યાં અમે લોકો ગયા હતા અને નીલકંઠ વર્ણીનો અભિષેક પણ કર્યો હતો. અને બહુ જ મજા આવી હતી અભિષેક કરીને અને આનંદ લીધો હતો. બહુ મજા આવી હતી અને બહુ સરસ હતું. બહુ સરસ હતું. અને ત્યાં અમે લોકોએ દર્શન પણ કર્યા હતા નીચે નીલકંઠ વર્ણીના. અને ત્યાં પણ આપણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓ છે અને ત્યાં પણ અમે પછી પ્રસાદ લીધો હતો. હવે આ જોઈ શકો છો તમે જે લાઇટિંગ જે છે મંદિરની ઉપર, જે લાઇટિંગ સરસ મજાની લાઇટિંગ્સ જે મૂકેલી છે, અલગ અલગ પ્રકારની મલ્ટી લાઇટ્સ થાય છે. એનાથી જે મંદિરની અતિ શોભા વધે છે. અને આમ અલગ
અલગ અલગ લાઇટિંગ થાય એમાં. તો મંદિરની અતિ શોભા વધે છે જે લાઇટિંગ્સ ને લીધે. તમે જોઈ શકો છો કેવી મસ્ત અને મજાની લાલ lightings ગ્રીન લાઇટ બ્લુ અને સ્કાય ગ્રીન યલો ડાર્ક યલો અને ઓરેન્જ રેડ એવા કલરના હોય. તો આ વિડીયોને બસ અહીંયા જ એન્ડ કરીએ છીએ અને અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારે આ વિડીયોને શેર કરો. અને ફેસબુક ને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, જય શ્રી કૃષ્ણ.